આજે ખાય પણ બે જણાનું ખાઈ જાય એમ કે ઓલું શું કહેવાય ને ફરારી કેવડો આલુ છે એ બધું ખાઈ લે ભાઈ શું કે માર તો ઉપવાસ છે શું ઉપવાસ છે તો રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં જશો તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે તો આપણે અત્યારમાં આવી ગયા હતા ઘરે જમવા અને જમવા તારે ખબર પડી કે કૃપાલીને આજે 2 મહિના થઈ ગયા છે એટલે કે કૃપાલી 2 મહિનાની થઈ ગઈ છે તો આજે એના માટે ઘણું બધું એની મમ્મીએ અને એના કાચી નહીં એના બાપુએ ઘણું બધું આજે ડેકોરેશન કર્યું હોય એન્ડ સુધી બનાવી દો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી લેજો બહુ મજા આવશે અને જોઈએ શું ડેકોરેશન કર્યું હોય હજુ ખાવાનું બાકી છે ને હજુ ડેકોરેશન ચાલુ હોય કેટલા વાગ્યા કંઈક વાગી ગયા છે 1-1:30 વાગી ગયો હોય હજુ આમનું રહ્યું ને કામકાજ ડેકોરેશન કરવાનું ચાલુ હોય અને કૃપાલી માટે બહુ મોટી સરપ્રાઈઝ કહેવાય કારણ કે આવું અમારા આખા ફેમિલીમાં કોઈ માટે હજુ પણ સુધી કોઈ બાળક માટે કર્યું જ નથી તો કૃપાલી માટે એક જ કર્યું આ સોનલ ભાભી તાકી રહ્યા છે બાજુ અમારા સોનલ ભાભીને બહુ જ વર્કલોડ છે અને બહુ કામગીરી કરી રહ્યા છે મને એવું લાગે કે રૂપિયા સાફ ચારે જો બીજા કોઈ રૂપિયા નહીં સાફે હે ઘર ભરવાનું હોય રૂપિયાનું અને ચિરાગ જુઓ છે તિયા એના કારણ કે તિયા જોયા કરીને મેળ જ નહીં આવતો અને મમ્મી એના કામગીરીમાં પડી છે તો આપણે દર્શન કરાવી દઈએ પહેલાં માતાજીના મસ્ત શુભ શરૂઆત બ્લોગની ચાલુ થઈ ગઈ છે તો ખબર નહીં કેટલા વાગ્યા સુધી આ રહી ડેકોરેશન કરશે ને ક્યારે મને ખાવાનું આવશે તો એન્ડ સુધી બનાવી દો જોઈએ આગળ કે કઈ રીતની છે ડેકોરેશનની આમની સિસ્ટમ તો ફાઇનલી જે તમે રાહ જોઈ રહ્યા હતા એ સીન તમને દેખાડવાનો સમય આવી ગયો હોય અને કૃપાલીની મમ્મી આ રહી કૃપાલી હાલ નહીં બતાવો શું કે કઈ નહીં શું કહેતી હતી ડેકોરેશન હરખું કરજો ડેકોરેશન હજુ તો ડેકોરેશન ચાલુ તમને મેં ચારનું કીધું કે ભાઈ ડેકોરેશન 1-2 કલાકના કરે ને હજુ મારે ખાવાનું બાકી છે ડેકોરેશન તો પતાવતા જ નહીં અને તમને ખબર છે કે હું ખાવા માટે જો તલબદલી રહ્યો હોય કારણ કે મને ખાવાની બહુ ભૂખ લાગી નહીં મોટું તમને ચેદી નહીં લાગ્યું હતું મને તો લાગી દો ને હું આખો દાડો કામ કરું ખરો ને એટલે તમારે શાંતિ બેહવાનું નહીં એના કારણે આમને શાંતિ બેહવાનું એટલે એમને ભૂખ ના લાગે આપણને તો ભૂખ લાગે કારણ કે આપણે આખો દાડો કામ કરવાનું તમારે જે નરવા નહીં બેહવાનું અમે નરવા નહીં કઈ હો તો હજુ રોટલી બનાવવાની ખાવાનું હજુ નરવાની છે તો રોટલી બની ગઈ હોત ને સરસ તો ફાઇનલી કૃપાલીને તમને બતાવવાનો સમય આવી ગયો હોય તો બતાવી દીધું તમને કે કૃપાલી માટે શું ડેકોરેશન કર્યું હોય તો જોઈ લો હવે ડેકોરેશન તો આ છે કૃપાલી માટે ડેકોરેશન એની મમ્મી ક્યારની માથે તો કૃપાલી જો હવે રમે હરી માં સોડી ડાય સોડી થઈ ગઈ નહીં આ તો મારો કાનુડો થઈ ગયો ફોટો પાડ લો હમણાં હોઈ જશે બેજો નામ બરાબર તો જો આવું કંઈક ડેકોરેશન છે આ શું છે રે આ બગડો પછી આ શું છે છત્રી અને આ 2 વાદળા મસ્ત વાદળા બનાવ્યો દિલ ખુશ કરી નાખ્યું આજ તો એના ભાભુએ અને એના મમ્મીએ નહીં બોલીને તો મજા આવી ગઈ આજ તો ચોકલેટો કેટલી બધી છે બોલી લગતી ચારના મતતા તમે 4 કલાકના મત 1-2 કલાક ત્યારે કામ કરે છે તારે હવે એમને રિઝલ્ટ મળ્યું બોલી તો બોલતી જ નથી આ શું છે કોણ કપડા લાવી તો આવા એને ભાભો લાયા એના ભાભુ લાયા હે ને કપડા ઉપર જુઓ ખાલી લખ્યું શું લખ્યું છે માખણ ચોર ઓદળી આવી માખણ ચોર તો મારી છોડી કે માખણ ચોર નહીં પણ આ તો કાનુડા ઉપર નામ લખેલું હોય બધું કે માખણ ચોર મસ્ત આ ચોકલેટ હા હું જ લાવ્યો એ તો વરસાદ બનાવ્યો હે સાટા પડે એવું હે એટલે આવી વ્હાઈટ ચોકલેટ હું લાવ્યો તો વ્હાઈટ ચોકલેટ હું લાવ્યો તો મને ખબર જ નહીં હવે ચોકલેટ હું લાવ્યો તો એની મમ્મી નથી લાવી હું લાવ્યો તો એની મમ્મી તો ટાઈમ જ ક્યાં હોય અમે ગરબા જાતા ને હા કંઈક મોરપીંછ હા પણ અત્યારે જ હું લાવ્યો આ તો તમને સરપ્રાઈઝ આપતો હતો કે મને ખબર નહીં બાકી મને ખબર છે કે હું જ લાવ્યો અને ભૂલીને 2 મહિના થઈ ગયા એટલે ભૂલીને કે હવે હેડતા પછી શીખી જાય નહીં કેટલા ટાઈમે હેડતા શીખી હજુ 10 મહિના થાય તારે હેડવા ઓ એટલે એ તો કેટલા ટાઈમ પછી આમને ખાવાનું બનાવ્યું કેટલા ટાઈમ પછી નહીં સોરી કેટલા કલાક પછી મને ખાવા બેહાર્યો ને ખાવા બેઠા ને ઘડી તો લાઈટ જઈ લાઈટની રાહ જોઈને હવે ખાવા બેઠા પાછા તો ભૂલીને આપણે હુવારી દીધી કારણ કે ભૂલી હવે જો નહીં હુવારી તમે ખાવા નથી અને ભૂલીની મમ્મીને શું કહેવાય ખાવા બેહીને શું કહેવાય એક ટાણું ખાવાનું હોય એનું પછી હાજે તો ખાશે નહીં હાજે પાઈ ખાય ખરી પણ એમ કે શું ખાય હાજે ખાય પણ 2 જણાનું ખાઈ જાય એમ કે ઓલું શું કહેવાય ને ફરારી કેવડો આલુ છે એ બધું ખાઈ લે ભાઈ શું કે માર તો ઉપવાસ છે શું ઉપવાસ છે એવો ઉપવાસ હોય
તો સાના ભોલી મને ખાઈ લો હવે. તાર ભોલી 7 મહિનાની થઈ ગઈ તારું શું કેવું? એટલે 7 મહિના 2 મહિનાની હે શું કહું માર પૂરી 2 મહિનાની થઈ ગઈ. ભોલીને ગિફ્ટ આલી કે નહીં દેને આલવાની છે ને શું આલવાનું? ઈ તો હવે હાજે લાવવાની. તો હા જુદી તમે બનાવી છે હું જોઉં આ કે એવી ગિફ્ટ આલે અને તમે પણ જોજો આ ગિફ્ટ આલે કે નહીં હાલતી મને તો લાગતું નહીં તો આશા રાખતા નહીં આપણે આલવાની હો એન્ડ સુધી બનાવી દો ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હવે થોડું ખાઈ લઈએ અને હું બતાવી દઉં તમને કે શું ખાવાનું બનાવ્યું છે તો સ્પેશિયલી મારા માટે છે પાસ્તા કારણ કે મારે કોઈ બીજું કોઈ શાક બનાવ્યું જે મને ના ભાવતું ને તો મારે ઓપ્શનો પાસ્તા છે બીજું કંઈ ના હોય પછી એ ગવાનું શાક છે જે આપણને નથી ભાવતું જે એને એ મમ્મીને જ ભાવે આપણા ના ભાવે અને છાશ છે જે આપણે ઘરે બનાવીએ ત્યાં શું નહીં પણ બનાવીએ ઘરે ખરી 100%. તો ચલો હવે બહુ વાર નહીં લગાડીને ખાઈ લઈએ નકર પછી પૂછ્યા રહેશો મારી પાછું મૂકી દે બધું ભાવ બ્લોગ તો બનાવવો જ પડે ને એકચ્યુઅલીમાં બ્લોગ બનાવ્યા પર મેળે જ ના આવે હું ખાઈ લઉં ખાવાનું ચાલુ કરી દઈએ ભાઈ કે મારે તો એક ટાણું હોય ને મારે ઉપવાસ છે ને બધું ભાવ આવું કંઈક હોય ઉપવાસ તો બપોરે તો હજુ હું જમીને જયો જ છું નોકરી અને નોકરી ગયો તો કૃપાલીની મમ્મીનો ફોન આવ્યો કે કૃપાલી બહુ જ રોવે છે તો તમે આવો તો મારે આવવાનું તો સેટ થયું ને કારણ કે નોકરી પર થઈ જવા મળે એમ હતું નહીં અને તો મોટા ભાઈને ફોન કર્યો મોટા ભાઈ ગયા કૃપાલીને લઈને દવાખાને બધું બતાવ્યું આના કરતાં તે હમણાં જ સૂતી છે અને મોડું પણ થઈ ગયું આજે મારે ખાવામાં અને કૃપાલીને સુવાડવામાં એમાં તો કૃપાલી અને કૃપાલીની મમ્મી સૂઈ ગયા છે અને હું એકલો બેઠો છું પછી મને એવું લાગ્યું કે લાવો વ્લોગ એન્ડ કરી દઈએ કારણ કે વ્લોગ આખા દિવસનો એન્ડ કર્યો જ નથી હજુ તો આખા દિવસનો વ્લોગ બનાવેલો રાતે એન્ડ કરવો જ પડે એટલે બસ વ્લોગ એન્ડ કરવા જ અત્યારે ચાલુ કરી દીધો વ્લોગ અને તમને જાણકારી આપું કે કૃપાલીની તબિયત અત્યારે થોડી બગડી છે અને 2 મહિનાની આજ કમ્પ્લીટ થઈ ગઈ છે તો એની ખુશી પણ છે અને એનું દુઃખ પણ છે કે કૃપાલીની તબિયત થોડી બગડી છે તો એ તો બધું ઠીક થઈ જશે કારણ કે નાની છે એટલે થોડુંક એવું તો રહેવાનું તો ચલો આજ સાથે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ જો વ્લોગ સારો જ લાગે તો વ્લોગને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો ફરી મળીશું એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય